નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ચેપ્ટર નંબર 8 પૂરું કર્યા બાદ અર્થશાસ્ત્રના પોર્શનમાંથી ઇકોનોમિકલ જે પોર્શન છે આપણા ચેપ્ટર્સનું એમાંથી એક ચેપ્ટર શરૂ કરીએ છીએ, 15મું ચેપ્ટર, જેનું નામ છે આર્થિક વિકાસ. આપણે તમે જાણો છો કે 7 ચેપ્ટરના પોર્શન છે આપણા ડિવાઈડ કરેલા છે, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર અથવા રાજનીતિશાસ્ત્ર જે તમે કહી શકો. એની અંદર જેને આપણે અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમિક પણ કહીએ છીએ, ઇકોનોમિક ડિપાર્ટમેન્ટની અંદરથી આપણો પહેલો ચેપ્ટર જે છે 15મું આર્થિક વિકાસ એ આપણે શરૂ કરવા જઈ રહીએ છીએ મિત્રો. તો પહેલાં પાઠના શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક વિકાસ, આર્થિક શબ્દ આપણી સામે આવે એટલે સર્વપ્રથમ આપણને નાણાકીય બાબતોનો વિચાર આવે, નાણાકીય સ્થિતિનો વિચાર આવે મિત્રો. તો સામાન્ય રીતે આ પાઠનો અર્થ આપણે કરવા જઈએ તો એનો અર્થ એવો થાય, આર્થિક વિકાસ એટલે નાણાકીય વિકાસ. ઓકે, નાણાકીય બાબતોનો વિકાસ અથવા નાણાકીય વિકાસ એવું આપણે એને સમજીએ અને કહી શકીએ. પણ એકંદરે એક જોવા જાવ તો એક અર્થ એ સાચું પણ છે, પણ હકીકતમાં આર્થિક વિકાસ એ માત્ર નાણાકીય વિકાસ છે કે નહીં, એના માટે આપણે જે છે એ થોડું ડીપમાં સમજવું પડે એને. ઓકે, તો એને કઈ રીતે સમજશું? તો આર્થિક વિકાસ જે છે, અર્થ શબ્દ એ જે છે એક સંસ્કૃત ભાષાનો શબ્દ અર્થ છે, અને એની અંદર અર્થના બીજા ઘણા બધા એના મિનિંગ થતા હોય છે મિત્રો. આર્થિક એટલે આપણે એને નાણાકીય બાબત પૂરતું સ્વીકારી લીધું છે, પણ એ વસ્તુ એ હકીકતમાં એનો બહુ નાનો એવો જે છે એનો અર્થ કહી શકાય. એ સિવાય એનો ઘણો બધો મોટો અર્થ થતો હોય છે. ઓકે, તો શરૂ કરીએ આપણે. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે મિત્રો. જેટલા લોકો સમાજમાં તમે જુઓ એ દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. સવાર અલગ અલગ હોય છે એટલે શું? અલગ અલગ સમયે ઉઠે છે એવું નહીં, પણ દરેક વ્યક્તિની જીવનની સ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ સવારના ઉઠી અને એણે એ વિચાર કરવાનો છે કે આજના દિવસનું આપણે ખાવા પીવાનું જે છે એનો ખર્ચો ક્યાંથી કાઢશું. તો એક વ્યક્તિ એવી છે કે જેણે એ વિચાર કરવાનો છે કે આજના દિવસની અંદર જે ઇન્કમ થાય એનો ટેક્સમાંથી આપણે કઈ રીતે બચી શકીએ. બરાબર, એટલે એક બાજુ જે છે એ ખૂબ જ ગરીબી છે, એક બાજુ જે છે એ ખૂબ જ નાણાકીય સગવડો છે. તો એવા સમાજની અંદર આપણે રહીએ છીએ કે જ્યાં અસમાનતાઓ બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે મિત્રો. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વના મોટાભાગની વસ્તી જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે મિત્રો. વધારે પડતા લોકો એવા છે કે જે પોતાની આજીવિકા ચલાવવા માટે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે છે એ પ્રયત્નશીલ છે. તો એક બાજુના અમુક વર્ગ એવો પણ છે કે જે ભૌતિક સુખ સુવિધાઓ સાથેનું જીવન જીવે છે અને પૈસા ક્યાં વાપરવા એવો પ્રશ્ન છે, અને બીજા વ્યક્તિ એવા છે કે જેને પૈસા ક્યાંથી મેળવવા એ પ્રશ્ન છે. આ ગરીબી તરીકે ઓળખાતા લોકો અથવા ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા અને આરામ એક કલ્પનાનો વિષય છે. ગરીબ માણસો માટે એક સ્વપ્ન છે મિત્રો કે આવી લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવી, બરાબર, અને આવા જે છે એ હાઈફાઈ જીવન જીવવું એ એના માટે એક સ્વપ્ન છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. આવી અસમાનતાઓ ઊભી થઈ તો શું કામ થઈ? હવે આને દૂર કરવું હોય તો આપણે શું કરવું જોઈએ અને શું કરી શકીએ? આ બધી બાબતો વિશે તમે વિચાર કરો મિત્રો, તો એના પ્રશ્નોના જવાબ છે. ચલો જોઈએ કઈ રીતે. આર્થિક વિકાસ સૌથી પહેલાં તમને અર્થ સ્પષ્ટ કરે છે, આપણે જોઈએ કઈ રીતના થાય છે. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. શું કીધું મિત્રો તમને કે આજે દરેક દેશ પોતાની આર્થિક વિકાસ કરવા માટે જે છે એ પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ પણ દેશ એવું વિચારે છે કે આપણો દેશ છે એ ઝડપથી જે છે ખૂબ સમૃદ્ધ દેશ તરીકે જે છે અસ્તિત્વ ધરાવતો થઈ જાય. પણ વિકાસ એ માત્ર આર્થિક જ નથી, માત્ર પૈસા જે છે એ મહત્ત્વના નથી, બીજા અનેક ઘણા બધા પાસાઓ ધરાવતી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સમાજની અંદર પરિવર્તન લઈ આવવાનું છે, સોસાયટીની અંદર ચેન્જીસ લઈ આવવાના છે. એની અંદર રહેલા કુરિવાજો દૂર કરવાના છે, શિક્ષણનું પ્રમાણ વધારવાનું છે, રોજગારીની તકો વધારવાની છે, વગેરે પ્રકારના પરિવર્તન કરવાના છે. માત્ર નાણાકીય સગવડો વધારવાથી અથવા તો નાણું જે છે એનું ભંડોળ વધવાથી જે છે આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાશે નહીં. તો જોઈએ આપણે કઈ રીતના. આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે મિત્રો. આર્થિક વિકાસ કઈ રીતના જોવાય? તો કે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક
દેશની જે કુલ આવક છે એમાં જે સતત વધારો થતો હોય તો એ આર્થિક વિકાસ જે છે એ સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની જે કુલ ઇન્કમ છે, બરાબર, રાષ્ટ્રીય આવક છે દેશની, એમાં સતત વધારો થવો જોઈએ. દેશની માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ. દેશની માથાદીઠ આવક એટલે શું મિત્રો? તો કે પર હેડ ઇન્કમ. બરાબર, કઈ રીતના મળે આ પર હેડ ઇન્કમ? તો કે દેશની કુલ વસ્તી જે હોય, જે દેશની કુલ આવક સાથે ભાગવામાં આવે. દેશની કુલ આવક છેદમાં દેશની કુલ વસ્તી. બરાબર, ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ દેશની કુલ આવક છે 100 અને દેશની કુલ વસ્તી છે 10. બરાબર, તો 100 ભાગ્યા 10 કરો એટલે પર હેડ 10 રૂપિયા આવે. તો એ એની માથાદીઠ આવક થઈ કહેવાય મિત્રો. બરાબર, પર હેડ ઇન્કમ, એમાં પણ વધારો થવો જોઈએ. અને થર્ડ વન જે છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. લોકોના જીવન ધોરણની અંદર સુધારો એટલે શું? તો કે લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર થવો જોઈએ. બરાબર છે, કોઈ વ્યક્તિ જે છે એ કચરા વીણી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એક ટાઈમ જે છે એ પાર્લેજીનું બિસ્કિટ ખાય અને પેટ ભરતો હોય, તો એ વ્યક્તિને એક ટાઈમનું જમવાનું જે છે દાળ ભાત શાક રોટલી મળવા જોઈએ, તો એના જીવન ધોરણમાં સુધારો થયો કહેવાય. એક વ્યક્તિ જે છે એ સારી રીતના પોતાનું રોજિંદુ કામકાજ કરે છે અને જીવન જીવે છે, બાળકોને જે છે એ સારું શિક્ષણ નથી આપી શકતા કારણ કે નાણાકીય બાબતોની અંદર અગવડ છે, તો એની નાણાકીય સ્થિતિમાં એવો સુધારો થવો જોઈએ કે પોતાનું શિક્ષણ બાળકને સારું આપી શકે. આમ જે વ્યક્તિ જે સ્ટેજ ઉપર છે એના કરતાં કંઈક આગળ વધે, એના જીવન ધોરણની અંદર કંઈક સુધારો થાય, એટલીસ્ટ એની ન્યૂનતમ જરૂરિયાતો જે છે રોટી કપડાં મકાન શિક્ષણ આરોગ્ય એ સરળતાથી અને સારી રીતે મેળવી શકતો થવો જોઈએ. ઓકે, તો દેશની માથાદીઠ આવકમાં વધારો કઈ રીતે નથી થતો ભાઈ? તો કે દેશની જે કુલ આવક છે એમાં જે વધારો થાય છે એના કરતાં ઝડપથી લોકોની વસ્તીમાં વધારો થાય છે, દેશની કુલ વસ્તીમાં વધારો થાય છે. એટલે પરિણામ એવું આવે છે કે પર હેડ ઇન્કમ છે એ કેવી મળે છે? ઓછી મળે છે. શું કામ? કારણ કે જેટલા પ્રમાણમાં દેશની વસ્તી ઝડપથી વધે છે એટલા પ્રમાણમાં એટલી જ ઝડપથી દેશની રાષ્ટ્રીય આવક એટલે કે કુલ આવક છે એ વધી શકતી નથી મિત્રો. પરિણામે પર હેડ પ્રત્યેક વ્યક્તિ દીઠ જે ઇન્કમ દેખાય કેવી દેખાય છે? ઓછી દેખાય છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવતી હોય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે મિત્રો. મેં તમને જે હમણાં કીધું એનું સૂત્ર બનશે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. બરાબર, એટલે શું મળશે? તો કે દેશની માથાદીઠ આવક મળશે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધાઓ વગેરેનો સમાવેશ જે છે આમાં થતો હોય છે મિત્રો. જીવન ધોરણની અંદર આટલી વસ્તુનો સમાવેશ કીધો છે એણે. આ બધી જ વસ્તુ જે છે એ સરળતાથી પ્રાપ્ત થવી જોઈએ તો એ જીવન ધોરણ સારું છે એવું કહી શકાય. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરેની સેવાઓને વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધી સારી રીતે સંતોષી શકાય છે. જે પહેલાંના સમયમાં હતું મિત્રો એના કરતાં કરંટમાં એટલે કે હાલના વાસ્તવિક સમયમાં વર્તમાન સમયમાં જે છે એ પરિસ્થિતિઓમાં સુધારો છે. પહેલાં હતું એના કરતાં સારું છે. ઓકે, પણ હજી એને આપણે સારું બનાવવાનું છે. બરાબર, જે પરિસ્થિતિ છે એમાં હજી પણ આપણે સુધારો કરવાની જરૂર છે. તો આવી સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાત વધારે સારી રીતે સંતોષી શકાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એના ઉપરથી ખ્યાલ આવે કે દેશની અંદર આર્થિક વિકાસ જે છે એ થઈ રહ્યો છે મિત્રો. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો કે ભારતની રાષ્ટ્રીય આવક ક્યારે કેટલી હતી? તો કે ભારતની રાષ્ટ્રીય આવક એટલે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, 2011-12ની અંદર 2015-16ના ભાવોની સાપેક્ષમાં કમ્પેર કરીએ છીએ આપણે 2015-16 આરે અને આંકડા જોઈએ છીએ 2011-12ના. કેટલું હતું? તો કે એની ભાવોએ જે છે 87,36,039 કરોડ હતી. બરાબર, GDP દેશની કુલ રાષ્ટ્રીય આવક એ વધીને 2015 અને 16માં કેટલી થઈ? તો કે 1,35,67,192 કરોડ. બરાબર છે, આટલી વધીને થઈ જે હતી એના કરતાં. એટલે આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ જે છે એ મિત્રો ફેરફાર કે જે હતું એના કરતાં જે છે ઇન્ક્રીમેન્ટ કેવું છે? તો કે ભાઈ સારું છે, પણ હજી વધારે ઇન્ક્રીમેન્ટ લઈ આવવાની જરૂર છે. બરાબર છે,
એટલા માટે આપણો દેશ જે છે એ કેવો દેશ કહેવાય? જો કોઈ પણ દેશ છે એની 3 કેટેગરીમાં આવતો હોય મિત્રો, 3માંથી એક કેટેગરીમાં આવે. કાં તો એ દેશ છે એ કેવો હોય તો કે વિકાસશીલ હોય, કાં તો એ કેવો હોય તો કે ભાઈ એ વિકસિત હોય, અને કાં તો એ કેવો હોય તો કે ભાઈ અલ્પ વિકસિત હોય. કાં એવો દેશ હોય કે જેનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે, કાં તો એ દેશ એવો હોય કે જે હજી વિકાસની પ્રક્રિયા હેઠળ છે, પોતાનો વિકાસ કરી રહ્યો છે, અને કાં તો એ દેશ એવો હોય કે જેનો વિકાસ સૌથી ઓછો થયો છે, એટલા માટે અલ્પ વિકસિત છે. ઓકે, તો 3 કેટેગરીમાંથી એક કેટેગરીમાં દેશ આવતો હોય છે. આપણો દેશ ભારત દેશ છે એ વિકાસશીલમાં આવે છે, જેનો વિકાસ થઈ રહ્યો છે. તો મિત્રો આટલો પોર્શન આપણે પૂરો કરીએ એટલે આર્થિક વિકાસનો ઇન્ટ્રો પાર્ટ આપણો પૂરો થાય. હવે પછી આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ડિફરન્સ છે આપણે જોવાનું છે. કોને કહેશું આર્થિક વિકાસ, કોને કહેશું આર્થિક વૃદ્ધિ? તો આર્થિક વિકાસ એટલે શું? તો કે ભાઈ આર્થિક વિકાસ એટલે માત્ર નાણાકીય બાબતો નહીં, પરંતુ આર્થિક વિકાસનો અર્થ એવો છે કે એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો દર્શાવે છે. આર્થિક વિકાસ ત્યારે જ થયો કહેવાય કે જ્યારે તમારા દેશ જે છે એનો જે ચાલુ વર્ષ છે એના કરતાં આવનારા વર્ષની અંદર એની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ. ચલો સ્ટેબલ રહીને તો પણ વાંધો નથી, પણ ડિક્રીઝન આવવું જોઈએ નહીં. એક નાનકડા આંકડા દ્વારા સમજીએ. ધારો કે અત્યારે 2020ની અંદર દેશની રાષ્ટ્રીય આવક જે છે એ 2000 રૂપિયા છે, તો 2021ની અંદર 2000ની માથે 50 રૂપિયા વધે ને તો એ વધ્યું કહેવાશે, બરાબર છે? 10 રૂપિયા વધશે ને તો એ વધ્યું કહેવાશે, અથવા તો 2000 ને 2000 રહેશે ને તોય પ્રોબ્લેમ નથી. પણ જો 2000માંથી 1900 થયું તો એ ઘટાડો કહેવાય, તો એ આર્થિક વિકાસ કહેવાશે નહીં. તો એ વર્ષની અંદર આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાશે નહીં, કારણ કે આર્થિક વિકાસનો નિયમ એવો છે કે દેશની રાષ્ટ્રીય આવકની અંદર સતત વધારો થવો જોઈએ, ક્યાંય ડિક્રીઝન આવવું જોઈએ નહીં. ઓકે, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આ તફાવત વિશે આગળ વધીશું. એક વખત જે આપણે આર્થિક વિકાસનો અર્થ સમજ્યા છીએ અને વ્યવસ્થિત રીતે તમે રીડ કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીનું જે છે એ પોર્શન આપણે હવે પછીના લેક્ચરમાં આગળ વધારીશું.